જામજોધપુરના 33 વર્ષ જૂના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની સજા સામેની અપીલ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે। ટ્રાયલ કોર્ટે સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી હતી। આ સજા સામે સંજીવ ભટ્ટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરીને સજા રદ કરવા દાદ માંગી હતી। હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો। આપને જણાવી દે કે રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ જામજોધપુરના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં જેલમાં બંધ છે અને ત્યારબાદ તેમને કોર્ટે સજા ફટકારી હતી। આઈપીએસ સંજીવ ભટ્ટે આ સજાની સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પણ હાઈકોર્ટે નીચલી કોર્ટે આપેલો ચુકાદામાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે।